ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીઓ નાઓ દ્વારા શ્રી મુકેશ નેગી આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્ટ ઓફિસર CID-IB નાઓને પ્રશંસનીય સેવા મેડલની જાહેરાત કરેલ છે। શ્રી મુકેશ નેગી નાઓ સન 2000માં નર્મદા જિલ્લા પોલીસ વિભાગમાં પોલીસ તરીકે પ્રથમ પોસ્ટિંગ મેળવી નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ઉત્તમ કામગીરી સાથે પોલીસિંગની શરૂઆત કરેલ, જેથી પોલીસના ઉપરી અધિકારીઓ દ્વારા તેઓને તુરંત ડિટેક્શન સ્ટાફમાં તેઓની નિમણૂક કરેલ હતી। બાદ SP સ્કોર તથા SP કચેરી નર્મદા ખાતે વિવિધ વિભાગોમાં ફરજ બજાવી અધિકારીશ્રીઓ સાથે ક્રાઇમ ઇન્ટેલિજન્સી અને કોમ્પ્યુટરાઇઝેશનને લગતી કામગીરી કરેલ, જે કામગીરી અધિકારીશ્રીઓએ ધ્યાને લેતા ટૂંક સમયમાં તેઓ વડોદરા રેન્જ IGP શ્રી રાકેશ અસ્થાના સાહેબની RR સેલ ટીમમાં નિમણૂક પામેલ હતા। શ્રી નેગીની ધગસ અને કામગીરી પ્રત્યે વફાદારી અને નિષ્ઠાના કારણે ટૂંક સમયમાં પોલીસ અધિકારીઓમાં તેઓએ ખૂબ ચાહના અને નામના મેળવેલ હતી। સન 2006માં શ્રી મુકેશ નેગી નાઓ ખાતાકીય પરીક્ષા પાસ કરી ગુજરાત રાજ્ય CID-IB વિભાગમાં ડેપ્યુટેશન ઉપર તેઓની આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્ટ ઓફિસર તરીકેની નર્મદા જિલ્લામાં ફરીથી નિમણૂક થયેલ। નર્મદા જિલ્લામાં તેઓ દ્વારા માનવતાને જ પ્રથમતાના સ્લોગન સાથે વહીવટીતંત્ર સાથે મળી અસાધારણ કામગીરી કરી રાજપીપળાના વિવિધ વર્ગોમાં ખૂબ નામના મેળવેલ હતી। કામગીરી પ્રત્યે વફાદારી અને સહજ વ્યક્તિત્વના કારણે તેમજ સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે એવું સાબિત કરી શ્રી મુકેશ નેગી નાઓએ તેઓના પોલીસ ફરજના કાર્યકાળ દરમિયાન અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી દારૂ અને જુગારના ગણનાપાત્ર કેસો કરી વોન્ટેડ આરોપીને પકડી કાયદો અને વ્યવસ્થાના અનુસંધાને ઇનપુટ્સ આપી VIP સુરક્ષા તેમજ 26 જાન્યુઆરી 2017માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ન્યૂ દિલ્હી ખાતે દિલ્હી પોલીસ સાથે ફરજ બજાવી વગેરેની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ શ્રી મુકેશ નેગી આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર CID-IB ને 26 જાન્યુઆરી 2025 પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તેઓ દ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય કામગીરી કરવા બદલ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી નાઓ દ્વારા શ્રી મુકેશ નેગીને પ્રશંસનીય સેવા મેડલ આપવાની જાહેરાત કરેલ છે। ઉપરોક્ત જાહેરાત બાદ વડોદરા નર્મદા જિલ્લા સહિત તેમના જન્મ સ્થળ ઉકાઈ તેમજ સોનગઢ, વ્યારા અને સુરત તાપી જિલ્લામાંથી નિષ્ઠાવાન પોલીસ અધિકારીને મિત્ર વર્તુળ અને પ્રજાજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહેલ છે।